31મી મે સુધી યોજાયેલા સંઘ શિક્ષા વર્ગની ઝાંખી રજૂ કરાઈ। ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ ઘોષવાદન સાથે કદમથી કદમ મિલાવી પથ સંચાલન કર્યું હતું અને દંડ પ્રયોગ, વ્યાયામ યોગ, પદ વિન્યાસ સહિતના સંઘ પ્રયોગ રજૂ કરવામાં આવ્યા હતા। આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગત રોજ સાંજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંઘ શિક્ષા વર્ગનો પ્રકટ સમારોહ યોજાયો હતો, જેમાં 16મી મેથી 31મી મે સુધી ચાલેલા શિક્ષા વર્ગના કાર્યોની મહેમાનો સમક્ષ ઝાંખી રજૂ કરવામાં આવી હતી। સાંજે 6 કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, તેમજ પ્રાર્થના અને એકાત્મક મંત્રનું જ્ઞાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના કાર્યકરોએ ઘોષાવાદન સાથે કદમથી કદમ મિલાવી પથ સંચાલન કર્યું હતું અને દંડ પ્રયોગ, વ્યાયામ યોગ, પદ વિન્યાસ સહિતના સંઘ પ્રયોગ રજૂ કરવામાં આવ્યા હતા। સમરસતા મંત્ર રજૂ કરી પ્રાંતમાંથી પધારેલા સંઘના મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આવેલા મહેમાનોએ સંઘની કાર્યપદ્ધતિ જણાવી હતી। આમોદમાં ચાલી રહેલા શિક્ષા વર્ગમાં 167 શિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 24 શિક્ષકોએ તાલીમ આપી હતી। દક્ષિણ અને મધ્ય ગુજરાતના 50 તાલુકામાંથી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। સમાપન સમારોહમાં ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ તેજસ પટેલ, ગ્રામ નિર્માણ કેળવણી મંડળના નવા ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ માંગરોલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલ, રાજેશ જોશી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનો આજે સંઘ શિક્ષા વર્ગનો સમાપનનો જાહેર કાર્યક્રમ હતો। આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે 15 દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું એનું નિદર્શનનો આ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા જ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સંઘ શિક્ષા વર્ગની અંદર દિવસ દરમિયાન સવારના 4:15થી લઈને રાતના 10:15 સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર 16 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું। અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ 2 તાલુકા આમોદ અને જંબુસરના 22 ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરીનો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ 22 ગામોમાંથી 3018 પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો। એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે, સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય તેવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમાપન સમારોહમાં સાધુ સંતો સહિત રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા શૈલેષ પટેલે પોતાના વક્તવ્યમાં સંઘની સ્થાપના, તેની કાર્યપદ્ધતિ, સંઘ દ્વારા હિન્દુ ધર્મનું રક્ષણ, દેશ સેવામાં